હું કરશો તું? હજી 4 નથી થઈ. આપણે ભાણકીના લગ્નમાં જવાનું છે. કાંઈ નથી જવાનું. લગ્નના 2 દીની વાર હતી ને કંકોત્રી દેવા આવ્યા. હું આપણે સેલી ઘડીએ યાદ આવ્યા હશું? અરે એવું ન હોય. જેની ઘેર પ્રસંગ હોય ને એને ખબર હોય કેટલી દોડધામ રહેતી હોય, અને ભાણકીના લગ્ન હોય અને આપણને કંકોત્રી ન આપે એવું બને ખરું? કંકોત્રી મોકલવામાં કંઈક ભૂલ થઈ હોય તો જ મોડી આવી હોય. આને ભૂલ ન કહેવાય, આને અપમાન કહેવાય. એટલા નજીકના આપણે સંબંધી સહી સેલે યાદ આવ્યા એ આપણી કોઈ કિંમત ન કહેવાય. તું જેવું વિચારશો ને એવું કાંઈ નથી. બેને તો આપણને કંકોત્રી પહોંચાડી દીધી, પણ જો હવે આપણે લગ્નમાં ન જઈએ ને તો આપણે મૂર્ખ ગણાય. બેને તો એની ફરજ પ્રમાણે આપણને કંકોત્રી પહોંચાડી દીધી, પણ હવે આપણી ફરજ આવે છે કે ભાણકીના લગ્નમાં આપણી હાજરી હોવી જરૂરી છે. તમારે લગ્નમાં જવું હોય ને તો જાવ, મારે નથી આવવું. તો અત્યારે ભલે બોલશો, પણ એક વાત યાદ રાખજે, કાલે આપણી દીકરીના પણ લગ્ન થશે, તારે આપણી પણ કાંઈક ભૂલ થશે, તારે આપણા પ્રસંગમાં પણ તારા ભાઈઓ નહીં આવે તો તને કેવું લાગશે? આપણે આ કંકોત્રીના વિવાદમાં નહીં જઈએ અને કાલે આપણી હાજરી નહીં હોય તો બેનને કેવું લાગશે? તમારી વાત સાચી છે. બેન લગ્નમાં દોડધામમાં હોય અને કદાચ આપણને ફોન કરવાનું ભૂલી ગયા હોય. હાલો, હું હમણાં જ તૈયાર થઈ જાશું. આપણે ભાણકી બેનના ધૂમધામથી લગ્ન કરવા છે. તો મિત્રો, તમારા પરિવારમાં પણ પ્રસંગમાં આવી કોઈને કોઈ ભૂલ થતી હોય છે, ત્યારે ભૂલને બાજુમાં મૂકીને તે પ્રસંગમાં ખભે ખભો મિલાવીને ઊભા રહેવું જોઈએ. તમારી હાજરી એક મહેમાન તરીકે નહીં, પણ પરિવારના એક આધાર સ્તંભ તરીકે હોવી જોઈએ. મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો દરેક પરિવાર સુધી પહોંચાડો.